તો આ તરફ વાઇબ્રન્ટ ગુજરાતી ચલચિત્ર પારિતોષિક વિતરણ સમારોહ અમદાવાદના બોડકદેવના દીનદયાલ ઉપાધ્યાય હોલ ખાતે આયોજન કે જ્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ આ સમારોહમાં ઉપસ્થિત રહ્યા। મેયર પ્રતિભાબેન જૈન અને ડેપ્યુટી મેયર જતીન પટેલ પણ આ દરમિયાન હાજર રહ્યા હતા। ત્યારે ગુજરાતી સિનેમા સાથે જોડાયેલા કલાકારો પણ આ દરમિયાન હાજર રહ્યા અને 46 કેટેગરીના 110 એવોર્ડ એનાયત કરવામાં આવ્યા। તો ગુજરાત વિશ્વનું રોલ મોડલ બન્યું હોવાનું આ તરફ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું અને કહ્યું કે ફિલ્મ ઇન્ડસ્ટ્રી ગુજરાત તરફ આકર્ષાઈ છે। ફિલ્મફેર એવોર્ડ પણ હવે ગુજરાતમાં યોજાયો ત્યારે ગુજરાતની લેગસી માટે ફિલ્મ ઉદ્યોગ જરૂરી હોવાનું સીએમએ જણાવ્યું હતું। ગીર ફોરેસ્ટ, સ્ટેચ્યુ ઓફ યુનિટી, કચ્છનું સફેદ રણ, રાણકી વાવ, મોઢેરા સૂર્ય મંદિર જેવા પ્રવાસન આકર્ષણોને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરવાનું એક પ્લેટફોર્મ પૂરી પાડવાની સાથે ગુજરાત હવે ફિલ્મ ડેસ્ટિનેશન તરીકે પ્રમોટ થયું છે। ગુજરાતી જ નહીં, હિન્દી અને અન્ય ભાષાની ફિલ્મના શૂટિંગ માટે પણ ગુજરાત હવે આ ઇન્ડસ્ટ્રીઝના લોકો પસંદગી ઉતારતા થયા છે। આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પણ એક ભારત શ્રેષ્ઠ ભારતની સંકલ્પના આપી છે। ફિલ્મો ભાષા પ્રાંતના સીમાડા વટાવીને દેશના ખૂણે ખૂણે પહોંચી લોકોને સ્પર્શે છે અને આ એક ભારત શ્રેષ્ઠ ભારતની સંકલ્પના સાકાર કરે છે। વિકસિત ભારત 2047ના સંકલ્પને વિકસિત ગુજરાત દ્વારા પાર પાડવા માટે વડાપ્રધાનશ્રીએ આપેલી એક ભારત શ્રેષ્ઠ ભારતની ભાવનાને જન જન મન મનમાં સબળ બનાવવામાં ગુજરાતી ફિલ્મ જગત અને કલાકારો અગ્રીમ ભૂમિકા નિભાવશે એવો મને વિશ્વાસ છે।